અત્યારના સમયમાં મોટા ભાગના ઘરે બાઇક, એક્ટિવા, કોઈને કોઈ પ્રકારના ટુ વ્હીલર હોય છે. હવે એ સ્થિર અવસ્થામાં ઊભું છે. એ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તમે એનું હેન્ડલ આમ કરી અને જોજો કે એ હેન્ડલ તમને ભારે લાગે છે કે એ વાહન ગતિમાં આવી ગયા બાદ વળાંક લેવામાં એ હેન્ડલ તમને વધારે ભારે લાગે છે. કેમાં ભારે લાગશે બાળકો? હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. કાલે આપણે ઘર્ષણના લાભ ગેરલાભ, ફાયદો ગેરફાયદો બધું જોયું હતું. આજે આપણે ઘર્ષણ વિશેનો સંપૂર્ણ ખ્યાલ પ્રાપ્ત પેલા કરી લઈએ. તો ઘર્ષણનો પ્રાથમિક ખ્યાલ, ઘર્ષણ શું છે બરાબર, ઉદાહરણ વગર તમને ખબર નહીં પડે એટલે સમજાવું છું ધ્યાનથી, એ બરાબર સમજી લ્યો. કે દાખલા તરીકે કોઈ એક સપાટી છે અને આ સમતલ સપાટી પર કોઈ પદાર્થ પડેલો છે. સ્વાભાવિક વાત છે કે આપણે આને ખસેડવો હોય તો અહીંયા સંપર્ક કરવો પડે, ધક્કો મારવો પડે, કારણ કે અહીંયા કોઈ ઇલેક્ટ્રિક મોટર કે બીજું કંઈ ખસેડવા માટે છે નહીં. હવે ધારો કે મેં અહીંથી ધક્કો માર્યો તો આ દિશામાં મેં બળ લગાડ્યું. જો હું આ દિશામાં બળ લગાડીશ, ધારો કે આ પદાર્થ પડેલો છે, બ્લોક છે, એનું દળ m છે અને હું એના ઉપર બાહ્ય બળ F લગાડીશ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma, તો F બરાબર F/m જેટલો પ્રવેગ ઉદ્ભવવો જોઈએ નિયમ પ્રમાણે. તો તમને એમ થાય કે ભાઈ બ્લોકનું દળ બહુ વધારે હોય અને એને ધક્કો મારનાર વ્યક્તિ છે એ ઓછા બળવાળી હોય તો બની શકે, તો તે પદાર્થ પોતાના સ્થાન ઉપરથી ખસે નહીં. પણ તમે ઘણું બધું બળ લગાડો છતાં તે પદાર્થ ખસે નહીં, તમારી કેપેસિટી કરતા પણ વધારે બળ તમે લગાડો છતાં પણ તે પદાર્થ પોતાના સ્થાન ઉપરથી ખસે નહીં, તો આપણને તરત જ એવો ખ્યાલ આવવો જોઈએ કે આ બ્લોક અને આ સપાટી વચ્ચે, આ બે વચ્ચે કોઈક પ્રકારનું અન્ય બળ આપણા બળનો વિરોધ કરતી દિશામાં લાગતું હોવું જોઈએ. આ સપાટી અને પદાર્થ વચ્ચે બાહ્ય બળનો વિરોધ કરતું, તેની વિરુદ્ધ દિશાનું જે બળ લાગે તેને ઘર્ષણ કહેવામાં આવે છે. ઘર્ષણને ઇંગ્લિશમાં ફ્રિક્શન કહેવામાં આવે છે, એટલા માટે એને સ્મોલ f વડે દર્શાવાય છે. ઘર્ષણ છે એ પણ બળ જ છે. આ બાહ્ય બળ છે, આપણું બળ છે, તેની વિરુદ્ધ દિશામાં લાગતા બળ, આ બળને ઘર્ષણ બળ Fs કહેવામાં આવે છે. તો જ્યાં સુધી પદાર્થ પોતાના સ્થાન ઉપરથી ખસતો નથી ત્યાં સુધી આ ઘર્ષણ બળ આપણી હરીફાઈમાં વધારે છે તેમ કહેવાય. બરાબર? શું કામે? કારણ કે વિશ્વની અંદર એક પણ સપાટી એવી નથી હોતી કે જે લીસી હોય. લીસી એટલે ઘર્ષણ વગરની સપાટી હોય એવી સપાટી તમને મળે નહીં. વધતા કે ઓછા પ્રમાણમાં ઘર્ષણ હોય ને હોય જ. બરાબર? દાખલા તરીકે આપણા ઘરની અંદર આપણે જે લાદી પાથરીએ સ્પાર્ટેક, એ એકદમ લીસી હોય, પણ તમે રોડ ઉપર જાઓ તો ત્યાં ડામર હોય તો ડામરમાં ખાચા હોય, મતલબ કે તે થોડોક આપણા ઘરની કમ્પેરમાં ખરબચડો હોય. બરાબર? તો ઘર્ષણ જરૂરી વસ્તુ છે. ઘર્ષણ વધારે હોય તો મેં આગલા લેક્ચરમાં જ કીધું કે મુશ્કેલી પડે. બરાબર? તો સ્પાર્ટેક કે લાદી છે એ રસ્તા ઉપર આપણે નાખતા નથી. શું કામે? એનું કારણ પણ આપણને ખબર પડશે. પણ અત્યારે એટલું યાદ રાખો કે
લગાડેલા બાહ્ય બળની વિરુદ્ધમાં તે પદાર્થ અને સપાટી વચ્ચે વિરુદ્ધ દિશામાં લાગતા અને બાહ્ય બળને રોકતા, પદાર્થની ગતિને રોકતા આ બળને ઘર્ષણ બળ કહેવામાં આવે. બીજું એક બાબત ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે આ ઘર્ષણ પ્રમાણમાં ઓછું છે. દાખલા તરીકે કોઈ પદાર્થને તમે આપણા ઘરની સ્પાર્ટેક લાદી ઉપર મૂકીને ધીમેથી ધક્કો મારશો અને એ જ પદાર્થને તમે રોડ ઉપર જે ડામર ઉપર રાખીને ધક્કો મારશો તો ડામર ઉપર એની ગતિ ઓછી થશે. પદાર્થ નાનો હશે તો, મોટો પદાર્થ તો ઘસવાનો જ નથી, પણ નાનો પદાર્થ હોય, ધારો કે ડસ્ટર છે, તો ડસ્ટર જેવો પદાર્થ હોય તો એને તમે ધક્કો મારશો તો એ લીસી સપાટી ઉપર થોડીક વધારે ગતિ કરશે. ભલે વધારે ગતિ કરે પણ અંતે તો અટકે જ છે. એવું તો નથી બનતું ને બાળકો કે તમે એને એકવાર બળ આપી દો પછી તે પદાર્થ પેઢી દર પેઢી ગતિ કર્યા જ રાખે. એવું તો નથી બનતું. જો એવું બને તો એને અપેક્ષિત ગતિ કહેવામાં આવે. એટલે કે ઘર્ષણ હંમેશા અપેક્ષિત ગતિનો વિરોધ કરે. અપેક્ષિત ગતિ એટલે એવી ગતિ કે જેમાં ઘર્ષણ લાગુ પડતું ન હોય, પણ એવી વિશ્વમાં એકેય ગતિ હોતી નથી કે જેમાં ઘર્ષણ લાગુ સપાટી ઉપર કોઈ પદાર્થ પડેલો હોય અને તે પદાર્થ ગતિમાં આવે અને તેના ઉપર ઘર્ષણ બિલકુલ ન લાગે. એવું વ્યવહારમાં બનતું નથી. હા, આપણે આપણા દાખલાની અંદર MCQમાં ઘણી વખત તમને એવું નીચે નોંધ આપે કે ઉપરની સપાટી ઘર્ષણ વગરની છે તેવું સ્વીકારો, તો આપણે સ્વીકારી લેવાનું. પણ વાસ્તવમાં વ્યવહારની અંદર કોઈ એવી સપાટી ઘર્ષણ વગરની ક્યારેય હોતી નથી બાળકો. ઓકે, તો આ ઘર્ષણનો તમને મેં પ્રાથમિક ખ્યાલ આપ્યો. એ પ્રાથમિક ખ્યાલની સાથે સાથે તમને સ્થિત ઘર્ષણ બળ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ વિશેની પણ માહિતી મળશે. એ ઘર્ષણનો પ્રથમ પ્રકાર છે બાળકો. આ ઘર્ષણનો બીજો પ્રકાર છે અને આ ઘર્ષણનો ત્રીજો પ્રકાર છે. એમાંથી આપણે પહેલો પ્રકાર થોડો ઈશારા પૂરતો આપણે ભણ્યા, પણ પૂરેપૂરો ભણ્યા નથી. એટલે હવે હું તમને એ પૂરેપૂરો ભણાવું છું, એ જરા ધ્યાનથી જોજો. દાખલા તરીકે આ સમક્ષિતિજ સપાટી છે અને એના ઉપર આપણે કોઈ પદાર્થને રાખેલો છે અને આ પદાર્થ ઉપર આપણે આ દિશામાં બાહ્ય બળ આપીએ છીએ. આ બાહ્ય બળ આપણા દ્વારા અપાયેલું બળ. કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે હંમેશા અધો દિશામાં વજન બળ લાગતું હોય. આ ધ્યાન રાખો. વજન બળ એટલે ગુરુત્વાકર્ષી બળને કારણે પદાર્થ પર નીચેની દિશામાં પૃથ્વીની સપાટી તરફ લાગતું બળ, વેઇટ કહેવાય એને, અથવા વજન બળ કહેવામાં આવે. ગુરુત્વાકર્ષી બળ પણ કહેવાય. તો આ છે એ પૃથ્વીની સપાટી છે ભાઈ. સપાટી દ્વારા પદાર્થ ઉપર અધો દિશામાં બળ લાગે, સપાટી દ્વારા પદાર્થ ઉપર અધો દિશામાં બળ લાગે તો આ જ સપાટી છે એના વડે આ પદાર્થ ઉપર આની વિરુદ્ધ દિશામાં પણ એક ચોક્કસ બળ લાગે છે. આ બળને N કહેવાય અને એને શું કહેવામાં આવે છે? લંબ બળ પણ કહેવાય અથવા એને લંબ પ્રત્યાઘાતી બળ પણ કહેવામાં આવે છે. બરાબર? લંબ બળ અથવા લંબ પ્રત્યાઘાતી બળ પણ કહેવામાં આવે છે. આ બળ હંમેશા આને સમતોલતું બળ હોય. એટલે ક્યારેય એવું નથી બનતું વ્યવહારમાં. ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક બસ ગતિ કરે છે, તો બસ ગતિ કરતી હોય તો ક્યારે એવું બન્યું કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ એટલું બધું વધી જાય અને બસ છે એ જમીનમાં વહી જાય? ના, એવું નથી બનતું. અચ્છા, એવું ક્યારે બને છે કે ખાડા ટેકરા હોય એને કારણે સામું જે બળ લાગે એ બળનું નામ જ લંબ બળ છે. બરાબર? એ લંબ બળ આપણને ખાડા ટેકરામાં અનુભવાય, ખબર પડે કે આ ઉલડી બસ. તો ધારી લો કે એ તમારું લંબ બળ છે, તો એવું કોઈ દિવસ બને કે લંબ બળને કારણે બસ છે એ હવામાં વહી ગઈ, ઉડવા માંડે?
અને એકાદ માળ સુધી ઠેકડો મારીને પાછી પડે? ના, એવું તો નથી બનતું. એનો અર્થ એમ થયો કે આ લંબ બળ અને આ વજન બળ અધો દિશાનું એ બે હંમેશા સમતોલન અવસ્થામાં હોય. અને આ સ્થિતિમાં બાહ્ય બળ તમે ભલે લગાડી દીધું છે, પણ પદાર્થ પોતાના સ્થાન ઉપરથી મચક આપતો નથી, પદાર્થ પોતાના સ્થાન ઉપરથી ખસતો નથી. કોઈ પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સ્થિર અવસ્થામાં પડેલો હોય અને તેના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે છતાં તે પદાર્થ પોતાના સ્થાન ઉપરથી ખસે નહીં, ત્યારે તે પદાર્થ અને સપાટી વચ્ચે લગાડેલા બાહ્ય બળની વિરુદ્ધમાં લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. કયું ઘર્ષણ બળ? સ્થિત ઘર્ષણ બળ. તો મને એમ કહો જોઈએ કે સ્થિત ઘર્ષણ બળ લાગતું હોય ત્યારે પદાર્થ પોતાના સ્થાન ઉપરથી ખસે? ના ખસે. હું શું બોલ્યો કે કોઈ પદાર્થને સમક્ષિતિજ સપાટી પર સ્થિર અવસ્થામાં રાખવામાં આવે અને તેના પર બાહ્ય બળ લગાડવા છતાં તે પદાર્થ પોતાના સ્થાન ઉપરથી ખસે નહીં, એટલે કે મચક ન આપે, ત્યારે લગાડેલા બાહ્ય બળની વિરુદ્ધમાં સપાટીને સમાંતર જે બળ લાગે એ બળને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે. અને આ સ્થિત ઘર્ષણ બળ છે એ આપણી સંપર્ક સપાટી કહેવાય. આ સંપર્ક સપાટી એનો સમાંતર ઘટક છે અને લંબ બળ છે એ સંપર્ક સપાટીનો લંબ ઘટક છે. બરાબર? તો આ મેં તમને જે વાત કરી એ સ્થિત ઘર્ષણ બળની વાત કરી. પણ ઘણા લોકો એવા હોય કે જે એવી જીદ કરીને બેસે કે ના, પદાર્થ ખસે કેમ નહીં, આપણે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં એને ખસેડવો છે. તો તમે અહીંથી જે બાહ્ય બળ લગાડ્યું, ધારો કે 5 ન્યૂટનનું લગાડ્યું, પણ પદાર્થ ના ખસ્યો, એટલે 6 ન્યૂટન લગાડ્યું તોય ન ખસ્યો, 7 ન્યૂટન લગાડ્યું તોય ન ખસ્યો, 7.5 ન્યૂટન લગાડ્યું તોય ન ખસ્યો, 8 ન્યૂટન લગાડ્યું અને પદાર્થ થોડો હૈલો મતલબ કે આગળ વધ્યું, શરૂઆત થઈ. રાઈટ? તો જે બાહ્ય બળ વડે પદાર્થ સમક્ષિતિજ સપાટી પર ગતિ કરવાની અણી પર હોય, ગતિ કરી નથી નાખી પણ ગતિ કરવાની શરૂઆત કરી, એક ક્ષણે તે પદાર્થ અને સપાટી વચ્ચે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ કહેવામાં આવે છે. કયું બળ? Fs મેક્સિમમ. તો એક બાબત હર હંમેશ ધ્યાન રાખજો કે આ બે સપાટી હું વધારે સમજાવું છું, થોડું પણ સમજજો, કામ લાગશે. સમજેલી વસ્તુ હંમેશા જીવનમાં ક્યાંક કામ લાગે. કોઈ પણ બે સપાટી એકબીજાના સંપર્કમાં હોય ત્યારે બંને સપાટી લીસી નથી, મેં હમણાં જ ના પાડી. એટલે બંને સપાટીમાં ખાડા ટેકરા હોય, એટલે કે આની અંદર પણ ખાડા હોય, આની અંદર પણ ખાડા હોય. એટલે આમ કહેવા માંગુ છું, દાખલા તરીકે અહીંયા આવી રીતે ખાડા છે, બરાબર? કે જે ખાડા આપણને નરી આંખે દેખાતા નથી. અત્યારે આ સપાટી છે, આમાં ખાડા છે, પણ આમાં તમે અહીંથી હાથ મૂકશો તો ફટાફટ લખાય છે. પણ ખાડા નથી એમ ન સમજતા, એમાં ખાડા તો છે. હવે જ્યારે આના ખાડાની અંદર આ પદાર્થના બહારની સાઈડના ટેકરા ભરાઈ જાય ત્યારે તેમની વચ્ચે કોલ્ડ વેલ્ડિંગ થયેલું કહેવાય. અને આ કોલ્ડ વેલ્ડિંગ જ્યારે સ્ટાર્ટિંગમાં તોડવાનું હોય ત્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે એના ઉપર બળ લગાડવામાં આવે ત્યારે ઘર્ષણ બળ વધતું જાય. જેમ બાહ્ય બળ વધારે લગાડો તેમ ઘર્ષણ બળ વધતું જાય. યાદ રાખજો, બાહ્ય બળ વધે એમ ઘર્ષણ બળ વધે. પણ અમુક ટાઈમ બાદ જ્યારે તમારું બાહ્ય બળ એ ઘર્ષણ બળ કરતા પણ વધી જાય ત્યારે પદાર્થ પોતાની ગતિની શું કરશે? શરૂઆત કરશે. અને આવું બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે
અને આ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આવા બળનો કોઈ આધાર હોતો નથી. એટલે કે Fs maximum proportional to n, તો Fs maximum is equal to μs into n, જ્યાં μs એ સ્થિત ઘર્ષણાંક છે. μs શું છે? સ્થિત ઘર્ષણાંક છે. અને આ સ્થિત ઘર્ષણાંક છે એને કોઈ એકમ હોતો નથી, કારણ કે સામે લંબ બળ છે અને આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. એટલે બળના છેદમાં બળ કરશો એટલે μs છે એ પરિમાણ રહિત છે. અને ઘર્ષણાંક એ ભૌતિક રાશિ છે, અચળાંક છે, અને તેનો આધાર, ઘર્ષણાંકનો આધાર સપાટીના પ્રકાર ઉપર છે, સપાટીના તાપમાન ઉપર છે, પણ સપાટીના ક્ષેત્રફળ ઉપર તેનો આધાર નથી. બરાબર? એટલે સપાટીની ટાઈપ કેવી છે, બરાબર મેં હમણાં જ બતાવી કે સ્પાર્ટેક લાદી છે, ડામર રોડ છે, રફ રોડ છે, બરાબર, રસ્તામાં ખાડા છે, ખાડામાં રસ્તા છે, રાઈટ? તો આ બધી પરિસ્થિતિમાં એનું ઘર્ષણ બદલવાનું છે, એનો ઘર્ષણાંક પણ બદલવાનો છે. ઓકે? તો આ મેં તમને જે ચર્ચા કરી એ સ્થિત ઘર્ષણ બળ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળમાં પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે ત્યારે લાગતું બળ છે. આ ધ્યાન રાખજો, ખાસ ફરીથી પાછો બોલી ગયો. હવે આવશે ગતિક ઘર્ષણ બળ. ગતિક ઘર્ષણ બળ શું છે એના માટે હું તમને સમજાવું એની પહેલા એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે પોતે જ વિચારજો, અત્યારના સમયમાં મોટા ભાગના ઘરે બાઇક, એક્ટિવા, કોઈને કોઈ પ્રકારના ટુ વ્હીલર હોય છે. હવે એ સ્થિર અવસ્થામાં ઊભું છે. એ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તમે એનું હેન્ડલ આમ કરી અને જોજો કે એ હેન્ડલ તમને ભારે લાગે છે કે એ વાહન ગતિમાં આવી ગયા બાદ વળાંક લેવામાં એ હેન્ડલ તમને વધારે ભારે લાગે છે. કેમાં ભારે લાગશે બાળકો? ગતિ કરતા હશો ત્યારે વળાંક લેવાનું કામ સરળ હશે. સરળ મતલબ તમને આવડતી હોય તો, પણ બળ ઓછું લાગશે. બળ તમારે ઓછું લગાડવું પડશે. જો એ જ વાહન ઊભું હશે તો તમારે બળ વધારે લગાડવું પડશે. આવું કેમ? તો કે આવું એટલા માટે કે આ બળ, આ ઘર્ષણ બળ, બરાબર? તો અહીંથી તમે બળ વધારતા જાઓ તો શરૂઆતમાં મેં હમણાં જ કીધું કે ઘર્ષણ બળે વધતું જાય, ઘર્ષણ બળે વધતું જાય. એક ટાઈમ એવો આવે, એક ટાઈમ એવો તમારા માટે આવશે કે જે ટાઈમે આ ઘર્ષણ બળ તો એટલું ને એટલું જ રહેવાનું છે, પણ તમારું બાહ્ય બળ વધી જાય અને પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે. જ્યારે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે ત્યારે તમારું ઘર્ષણ બળ છે, ઘર્ષણ બળ આપણે અહીંયા રાખીએ ને તો ઊંધો આલેખ દોરવો પડશે, બરાબર? તો આ ઘર્ષણ બળ છે એ ધીમે ધીમે કરતા જુઓ તમે ઘટતું જાય છે અને પદાર્થની ગતિ ચાલુ રહે છે. એનો અર્થ એમ થયો કે જો વાહન ગતિમાં હોય અને વાહનને તમારે ગતિમાં લાવવા માટે સ્ટાર્ટ કરવાનું છે, તો જ્યારે તમે પ્રારંભ કરો ત્યારે તમારે મહત્તમ બળનો ઉપયોગ કરવો પડે. અને મહત્તમ બળ લગાડ્યા બાદ તે પદાર્થ જ્યારે એકવાર ગતિની શરૂઆત કરે પછી ધીમે 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 કરતા તમારું ઘર્ષણ બળ છે એ શું થતું જાય? ઘટતું જાય. ઘર્ષણ નાશ નથી પામવાનું, પણ ઘર્ષણ બળ ઘટે. આમ જ્યારે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે પદાર્થ અને તે સપાટી વચ્ચે લાગતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવાય. ગતિક ઘર્ષણ બળનો મતલબ પદાર્થ ગતિમાં હોય ત્યારે સપાટી અને પદાર્થ વચ્ચે લાગતું ઘર્ષણ બળ.
વાહનના ટાયર અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ પણ વાહન ગતિમાં હોવું જોઈએ. નિયમ આના આ જ એને કહેવામાં આવે છે કાઇનેટિક ફ્રિક્શન એટલે Fk. Fk છે એ પણ n ના સમપ્રમાણમાં છે અને Fk બરાબર તમારા માટે અહીંયા આવશે μk n અચળાંક. આ μk ને ગતિક ઘર્ષણાંક કહેવામાં આવે છે. μk ને શું કહેવામાં આવે? ગતિક ઘર્ષણાંક કહેવામાં આવે. અને આ Fk નું મૂલ્ય Fs મેક્સિમમ કરતા ઓછું હોય. શું કામે? કારણ કે Fs મેક્સિમમ છે એ તો ગતિની શરૂઆત કરવા માટે લગાડવું પડતું બળ છે, એ તો મહત્તમમાં મહત્તમ બળ હોય અને એને માટેનો ઘર્ષણાંક છે એ પણ મહત્તમ હોય. એટલે કે પ્રયોગો એવું સૂચવે છે કે µs is greater than µk અથવા µk is less than µs. એવી જ રીતે Fk માટે લાગુ પડે કે Fk છે એ બળ ઓછું હોય Fs મેક્સિમમ કરતા, કારણ કે આ તો વાહન ગતિમાં આવી ગયા પછીનું બળ લાગે. બરાબર? તો આ થયું તમારો ગતિક ઘર્ષણ બળ. અને n બરાબર પાછું શું લખી શકાય ખબર છે? બે સૂત્રમાં μk mg. આપણે ખાલી ઉદાહરણ લઈ અને સમજી નથી લેવાનું. એના આ સૂત્રો બધા કામના છે અને આ સૂત્રોનો ઉપયોગ આપણે દાખલામાં, નીટમાં, જીમાં બધી જગ્યાએ કરવાનો છે બાળકો. ઓકે? તો μk mg, એવી જ રીતે µs mg, કારણ કે n છે એ કોને સમતોલે છે? સમતોલે છે mg ને. એટલે n બરાબર શું લખાય? mg. તો અત્યારે તમે જે બળની વાત કરી એ ગતિક ઘર્ષણ બળ છે. કયું બળ છે ભાઈ? ગતિક ઘર્ષણ બળ. આવી જ રીતે રોલિંગ ઘર્ષણ બળ. હવે એના માટે પણ હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલમાં રહેશે. સૂત્ર બધું એકનું એક જ છે, કોઈ જ ફેરફાર નથી. પણ આપણને મગજમાં વસ્તુ ઉતરવી જોઈએ કે રોલિંગ ઘર્ષણ બળ શું છે. સૌથી પહેલી મહત્વની વાત, તમે બધાએ મોટી બેગ હોય તો મોટી બેગ હોય, નાની બેગ હોય તો તમે હાથમાં ઉપાડી લેશો, પણ બહુ મોટી બેગ હોય તો નીચે વ્હીલ જોયા છે અને એક દંડીકો છે એને તમે ખેંચો એટલે બહાર નીકળે. તો એ નીચેના ભાગમાં જે વ્હીલ છે એ વ્હીલ કાઢી લ્યો. વ્હીલ ન હોત તો, અને એમનેમ તમારે ઈ જે બેગ છે એને લઈ જવાની હોત તો બેગની આખી સપાટી છે એ નીચે જમીન સાથે સંપર્કમાં આવે અને ઘર્ષણ બળ વધારે લાગે. પણ ઓલા વ્હીલને કારણે શું થયું? ઘર્ષણ વ્હીલ પૂરતું મર્યાદિત થઈ ગયું. બરાબર? અને વ્હીલ પૂરતું મર્યાદિત થઈ ગયું એટલા માટે જ બસમાં, કારમાં, તમામ સ્થાને વ્હીલ એટલા માટે છે કે એ વ્હીલ જે છે એને કારણે સપાટી, જો અહીંયા દોરીએ આપણે, વ્હીલ એટલે ખબર પડે આ વ્હીલ છે, રાઈટ? અને આ છે સપાટી છે. તો આ સપાટીના સંપર્કમાં જ્યારે વ્હીલ આવે, એક ક્ષણ પૂરતું આ વ્હીલ તો ગતિમાં જ છે. વ્હીલ ગતિમાં છે એટલે ત્યાં ગતિમાં નથી, વ્હીલ આગળ જઈ રહ્યું છે. પણ એક ક્ષણ પૂરતી આ સપાટીના કણો સ્થિર હોય. પણ જ્યારે આ વ્હીલ અહીંથી આ બાજુ ગતિ કરશે ત્યારે નીચેની સપાટી કેટલી મજબૂત છે એના ઉપર આધાર રાખે. પુસ્તકોમાં તો એવું લખેલું આવે કે ભાઈ નીચેની સપાટી છે એ જેટલી આના સંપર્કમાં છે એટલા ક્ષેત્રફળને તે અસર કરે અને કરે જ. પણ દાખલા તરીકે ડામર રોડ હોય તો ડામર રોડ ઉખડે નહીં, પણ રફ રસ્તો હોય તો ખબર છે ને સ્થિતિ રોડની, કે જે રોડ તૂટેલા હોય એના ઉપર ધૂળ ઉડતી હોય. તો ધૂળ શું કામ ઉડે? એ ધૂળ આ વ્હીલને કારણે ઉડે. અને એટલા માટે જ કોઈ મોટું વાહન વધુ સ્પીડમાં ગતિ કરતું હોય, એની આસપાસમાં તમે ગતિ કરતા હો તો ધૂળની અનુભૂતિ વધારે પ્રમાણમાં થશે, કારણ કે આમાંથી શું ઉડવાનું છે? ધૂળ ઉડશે. બરાબર? તો આટલી સંપર્ક સપાટી છે એ આવવાને કારણે ધૂળ ઉડશે. પણ એટલું તો ફાઇનલ છે કોઈ પણ જગ્યા ઉપર કે એક વખત તમે એ વાહનને ગતિ આપી દો, પછી તમે એને લીવર પણ ન આપો ને અન્ય કોઈ બાહ્ય બળ ન આપો
તો વ્હીલ હોવા છતાં તે પદાર્થ અટકી તો જાય જ છે. એનો અર્થ એમ થયો કે આ વ્હીલ ઉપર પણ ઘર્ષણ બળ તો લાગે જ છે. આવા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહેવામાં આવે છે. કેવું ઘર્ષણ બળ કહેવામાં આવે છે બાળકો? રોલિંગ ઘર્ષણ બળ કહેવામાં આવે છે. રોલિંગ ઘર્ષણ બળ પણ પદાર્થની ગતિનો હંમેશા વિરોધ જ કરે. ગતિ ઘર્ષણ બળ વિરોધ જ કરે. સ્થિત ઘર્ષણ બળ પણ વિરોધ જ કરે. કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ હોય, એક વખત તમે પદાર્થને ગતિ આપી દીધા પછી એ હજારો કિલોમીટર સુધી એકધારી ગતિ કરતો જ નથી, કારણ કે ગતિનો વિરોધ કરતું બળ છે એ ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ કદી કોઈને ટેકો ન આપે. ઘર્ષણ બળ હંમેશા ગતિનો વિરોધ કરતું બળ જ હોય. પણ એટલું પાકું કે આવું જે રોલિંગ ઘર્ષણ બળ છે એના બરાબર પણ સ્મોલ r કહેવાય. બરાબર, તો એના બરાબર mu r into n લખાય. શું લખાય? fr બરાબર mu r into n લખાય. તો fr is equal to આની જેમ જ mu r into mg પણ લખાશે જ. બરાબર, આની જરૂર નહીં પડે, પણ એટલું પાકું છે કે સૌથી વધારે જે ઘર્ષણ બળ લાગે એ કયું ઘર્ષણ બળ લાગશે? fs મેક્સિમમ. એનાથી થોડું ઓછું ગતિ ઘર્ષણ બળ અને એનાથી પણ ઓછું રોલિંગ ઘર્ષણ બળ. અને આને આધારે જ તમે કહી શકો, કે mu r is less than mu k is less than mu s. એટલે કે સૌથી ઓછામાં ઓછો ઘર્ષણાંક કયો હોય? તો કે રોલિંગ ઘર્ષણાંક સૌથી ઓછો હોય, કારણ કે જે વ્હીલ છે એની બહુ ઓછી સપાટી, વ્હીલનો બહુ ઓછો ભાગ સપાટી સાથે સંપર્કમાં આવે છે. તેને લીધે જ વાહનને ગતિ કરવામાં સરળતા રહે છે. એટલા માટે જ રોલિંગ ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણાંક છે એ સૌથી કેવા હોય? મને કયો? ઓછા હોય. કેવા હોય? સૌથી ઓછા હોય. ઓકે બાળકો, તો મેં તમને કાલે ઘર્ષણ બળના લાભ અને ગેરલાભ પણ કીધા હતા. ઘર્ષણ બળના લાભ અને ગેરલાભ પણ કીધા હતા. એ એકચ્યુઅલી આના પછીનો ક્વેશ્ચન આવે છે. બરાબર, ઘર્ષણ ના લાભ અને ગેરલાભ. ઘર્ષણના લાભ અને ગેરલાભ. બરાબર, તો એ પણ મેં તમને કાલે કીધા હતા. શોર્ટમાં પાછા પણ કહી દઉં છું કે ઘર્ષણ આગ જેવું છે. ઘર્ષણ ન હોય તો પણ મુશ્કેલી પડે, ઘર્ષણ બહુ વધારે હોય તો પણ મુશ્કેલી પડે. જો વધારે હોય તો તેને ગ્રેફાઇટ, પાણી, લુબ્રિકન્ટ, ગ્રીસ, ઓઇલ વગેરે દ્વારા આપણે ઘર્ષણ ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, અને જો ઘર્ષણ ન હોત, બરાબર, દાખલા તરીકે આપણા ઘરની સ્પાર્ટેક લાદીને રોડ ઉપર ફિટ કરી દઈએ અને રોડના ડામરને આપણા ઘરમાં ફિટ કરી દઈએ, તો ઘરમાં તો આપણને પ્રોબ્લેમ થાય કે ન થાય, પણ રોડ ઉપર ચોક્કસ પ્રોબ્લેમ થાય, કારણ કે ઘર્ષણ ઘટી જાય. ઘર્ષણ ઘટે એટલા માટે ઓલા વ્હીલને ફરવામાં મુશ્કેલી પડે. એટલે જો તમે જો બધી જગ્યાએ કે તમારા બૂટ છે એમાં નીચેના ભાગમાં ખાંચા હોય, બરાબર, અને કોઈ પણ વ્હીલ, વાહનનું કોઈ પણ વ્હીલ, ટાયર, એ ટાયર લીસું તમે જોયું નહીં હોય, એ ખાડા ખબડા વાળું જ હશે. અને જ્યારે એ લીસું થવા માંડે, બરાબર, ત્યારે ટાયર નબળું પડવા માંડે અને આપણે ટાયર બદલવું પડે છે. તો જેમ ટાયરમાં ખાંચા ખૂંચી વાળું ટાયર હશે તેમ તે વધુ નવું ટાયર કહેવાય. અને એમાં ઘર્ષણ લાગે એટલે ઘર્ષણને કારણે જ વાહનોની ગતિ થાય છે. ઘર્ષણ ન હોત તો વાહન ગતિ જ ન કરે, આપણે હાલી ચાલી પણ ન શકત. અને એટલા માટે જ ઘણા બધા લોકો જે લપસે છે, લપસવાનું કારણ શું હોય કે આપણા બૂટ કે ચપ્પલ કે સ્લીપર છે એની નીચેની સપાટી લીસી થઈ ગઈ હોવાને કારણે લપટવાનો પ્રશ્ન ઊભો થાય. ઓલરાઈટ, તો આ ઘર્ષણનું કામ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે થોડા
દાખલા 2-4 ગણી નાખીએ. જુઓ બાળકો, યાદ રાખો, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ એ થિયરીની દ્રષ્ટિએ નથી, પણ એની અંદર એની ઉપરના જે દાખલા આવતા હોય એ તો આપણે કરવા પડે. અત્યારે 11મા ધોરણમાં ના કરવા પડે. 11મા ધોરણની એક્ઝામ માટે 30% કોર્સ ઘટેલો છે, પણ તમારી નીટ JEE ની એક્ઝામ માટે કોઈ વસ્તુ ઘટેલી નથી. એટલે આપણે એ વસ્તુને કરવી તો પડે જ. ભલે અમુક ટકા ન કરીએ, પણ સાવ છોડી દઈએ એવું તો ચાલશે નહીં. રાઈટ? તો હવે હું તમને આને દૂર કરી અને દાખલા ગણાવું છું. યસ બાળકો, જુઓ ઉદાહરણ 5.2. ઉદાહરણ 5.2 માં તમને શું આપેલું છે તો કે 0.04 કિલોગ્રામ દળ ધરાવતી, એટલે કે m બરાબર 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, એટલે પ્રારંભિક વેગ એનો 90 મીટર પ્રતિ સેકન્ડ છે. રાઈટ? એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને તે બ્લોકમાં 60 સેન્ટીમીટરનું અંતર કાપીને સ્થિર થાય છે. તો 60 ગુણ્યા 10 ઓછા 2 ઘાત બરાબર 0.6 મીટર અટકી જાય છે. તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગતું હશે? બરાબર? તો અત્યારે ખાલી તમારી સમજણ માટે આ કહું છું કે આવો બ્લોક છે અને બ્લોકમાં અહીંથી આ બ્લોકને તોડીને એક ગોળી ઘૂસે છે અને એ આ 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય. અટકે છે એટલે એનો અંતિમ વેગ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. તો આપણી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ શું થશે? તો કે v² v0² બરાબર 2ax. બરાબર? તો 0 માઈનસ 90 નો સ્ક્વેર એટલે કેટલા થશે ભાઈ? 8100 બરાબર 2a ગુણ્યા 0.6. બરાબર? અને તેથી પ્રતિ પ્રવેગો એટલે માઈનસમાં જ આવે. માઈનસ 8100 ના છેદમાં 6 દુ 12 એટલે 1.2. જો 1.2 હોય તો 8100 ભાગ્યા 1.2 equal to 6750 equal to -6750 આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તમારો પ્રવેગ થયો. પ્રતિ પ્રવેગ. આમ તો કેવો પ્રવેગ? પ્રતિ પ્રવેગ. પ્રતિ પ્રવેગ હોય તો જ અહીંયા અટકે ગાડી. બરાબર? અને તેથી તે બુલેટ પર એટલે ગોળી પર બ્લોક વડે લાગતું અવરોધક બળ F is equal to ma બરાબર દળ કેટલું આપેલું છે? તો કે 4 ગુણ્યા 10 ઓછા 2 ઘાત ગુણ્યા 6750. અને અવરોધક બળ હોય એટલે ઓલરેડી તે કેવું હોય? માઈનસ જ હોય ભાઈ. કોઈ સવાલ જ ઊભો નથી થતો. બરાબર? તો આમાં પણ એ પાસે છે જ. અને ગુણ્યા 4 પૂરા 27000. બરાબર? 27000 અને 2 નીકળી જાય એટલે -270 ન્યૂટનનું સરેરાશ બળ લાગશે. બરાબર? હવે ઉદાહરણ 5.3. બરાબર? તો ઉદાહરણ 5.3 શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. m દળના પદાર્થની ગતિ
આમાં કોઈ ડેટા નથી, કોઈ એક વસ્તુને સાબિત કરવાની છે. y બરાબર ut વત્તા 1/2 gt² તરીકે વર્ણવાય છે. હવે ધ્યાનથી જુઓ, પદાર્થ પર લાગતું બળ શોધો. જ્યાં u છે એ પ્રારંભિક વેગ છે. અહીંયા સંજ્ઞા બદલાવેલી છે, ચિંતા ન કરતા. બરાબર. તો હવે વાત કરવાની છે આપણે કેની વાત કરવાની છે ભાઈ? શું એને માંગ્યું છે? પદાર્થ પર લાગતું બળ શોધો. બરાબર. બળ માટે જેમ અહીંયા બળ જોઈતું હતું, પ્રવેગ જોઈએ છે, એમ અહીંયા પણ બળ જોતું હોય તો પ્રવેગ જોઈએ. તો આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દો? 1. અને સમીકરણ 1 નું t સાપેક્ષ શું કરતા ભાઈ? વિકલન કરતા. અને જો આપણે એનું વિકલન કરીએ તો અહીંયા શું આવશે ભાઈ? dy by dt v આનું વિકલન u વત્તા આનું વિકલન 2 આગળ આવશે એટલે 2 આની હારે ઉડી જશે ને 1 ઘાત ઘટે એટલે શું આવશે? gt. અને સમીકરણ 2 આપો. વેગ નથી જોતો, આપણે પ્રવેગ જોઈ. તો ફરીથી શું કરતા? વિકલન કરતા. તો અહીંયા શું થશે? dv/dt બરાબર a બરાબર આમાં t નું પદ જ નથી. t ની સાપેક્ષમાં હોય તો કેવું કરવું પડે આપણે? 0 વત્તા આ 1 ઘાત છે એટલે g ગુણ્યા 1 એટલે g થાય. t ની 0 ઘાત એટલે જવાબ 1. એનો મતલબ જ શું થયો કે તમારો પ્રવેગ કોના પ્રવેગ બરાબર આવ્યો? ગુરુત્વ પ્રવેગ બરાબર. અને તેથી બળ F બરાબર આપણું સૂત્ર ma, અને તેથી બળ F બરાબર ma ને બદલે શું થઈ જશે? mg. અને આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? લંબ રૂપે, પૃથ્વીને લંબ રૂપે કોઈ પણ પદાર્થ રહેલો હોય ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળ માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓલ રાઈટ બાળકો, ક્લિયર કટ? તો હવે થઈ જશે આટલું. બરાબર. તો આપણે આગળ ઉપર દાખલા જ મેક્સિમમ ગણવાના છે. ઓલ રાઈટ. જય શ્રી કૃષ્ણ બાળકો.